નવું મંત્રીમંડળ આવી ગયું છે અને ખાતાની વહેંચણી પણ થઈ ચૂકી છે। જે મુખ્યમંત્રી સહિત 26 નામો જે છે એ મંત્રીમંડળમાં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં એ તમામને ખાતાની વહેંચણી થઈ ગઈ છે। ભૂતકાળમાં જે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી હતા પ્રફુલ્લ પાનસેરિયાને આરોગ્યના મંત્રી બનાવાયા છે। ઈશ્વર પટેલને પાણી પુરવઠા અને જળ સંપત્તિના મંત્રી બનાવાયા છે। જે કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા છે તેમાં અર્જુન મોઢવાડિયાને વન પર્યાવરણ અને સાયન્સ ટેકનોલોજીના મંત્રી બનાવાયા છે, એટલે કે મુળુભાઈ બેરાનું સ્થાન લેશે। ત્રિકમ ચાંગાને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના મંત્રી બનાવાયા છે। રાજ્યકક્ષાના મંત્રી તરીકે તેમને શપથ લીધા। જ્યારે મોરબીના કાંતિ અમૃતિયાને શ્રમ અને રોજગાર ખાતું ફાળવવામાં આવ્યું છે। દર્શના વાઘેલાની વાત કરીએ, શહેરી વિકાસ અને આવાસના મંત્રી બનાવાયા। તો રાજ્યકક્ષાના મંત્રી, સ્વતંત્ર હવાલો અને કેબિનેટ મંત્રીઓએ જે શપથ ગ્રહણ કર્યા તેમાંથી ખાતાની વહેંચણી થઈ ચૂકી છે, કેમ કે ટૂંક સમય પહેલા જે કેબિનેટ પૂર્ણ થઈ। નવી સરકારની પ્રથમ કેબિનેટ અને સહયોગી ધવલ બારોટ જોડાશે। ધવલ, કયા આમ તો મોટાભાગના ખાતામાં ફેરફાર થયા, પરંતુ દિગ્ગજો જે જાળવી રાખ્યા હતા, કનુ દેસાઈથી લઈને કુંવરજી બાવળિયાથી લઈને, તેમાં શું ફેરફાર છે? ઓવરઓલ મંત્રીમંડળ વિશે લેટેસ્ટ અપડેટ। जी ચોક્કસથી વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે ખાતા ફાળવણી છે તે થઈ ચૂકી છે। કેબિનેટ બેઠકની અંદર જે 26 જેટલા મુખ્યમંત્રી સહિતના જે નવનિયુક્ત મંત્રીમંડળ છે તેમને ખાતાની ફાળવણી થઈ ચૂકી છે। તેમાં મહત્વની વાત કરવામાં આવે તો કેબિનેટ કક્ષામાં અર્જુનભાઈ મોઢવાડિયાને ક્લાઇમેટ ચેન્જ, વન અને પર્યાવરણ મંત્રાલય છે સોંપવામાં આવ્યું છે। તો સાથે જ સ્વરૂપજી ઠાકોરની વાત કરવામાં આવે તો તેમને ખાદી ઉદ્યોગ જે છે તે સોંપવામાં આવ્યું છે। દર્શના વાઘેલા રાજ્ય કક્ષાના જે મંત્રી છે તેની વાત કરવામાં આવે તો અર્બન ડેવલપમેન્ટ હાઉસિંગનું ખાતું જે છે તે દર્શના વાઘેલાને સોંપવામાં આવ્યું છે। તો સાથે જ ત્રિકમ છાંગા છે તેની અંદર તેમને વાત કરવામાં આવે તો ઉચ્ચ ટેકનિકલ શિક્ષણનું જે ખાતું છે તે તેમને સોંપવામાં આવ્યું છે। અને બીજા જે મંત્રીઓ છે તેની થોડીક જ વારની અંદર જે વિગતો છે તે સામે આવી રહી છે કે કયા મંત્રીને કયા જે ખાતા છે તે સોંપવામાં આવે છે। એટલે કહી શકાય કે મહત્વની બાબત છે કે નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીનું નામ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદ તેમને પણ કયું ખાતું સોંપવામાં આવ્યું છે તે પણ થોડીક જ વારની અંદર ચિત્ર છે તે સ્પષ્ટ થતું જોવા મળશે। થોડીક જ વારમાં મુખ્યમંત્રી કાર્યાલય તરફથી તમામ જે મંત્રીને વહેંચાયેલા ખાતા છે તેની માહિતી છે તે પૂરી પાડવામાં આવશે। એટલે કે અત્યારે હાલ જે મહત્વની બાબત છે તે અર્જુન મોઢવાડિયાને વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જનું ખાતું સોંપવામાં આવ્યું છે। તો સાથે જ સ્વરૂપજી ઠાકોરને ખાદી ઉદ્યોગનું જે ખાતું છે તે સોંપવામાં આવ્યું છે। દર્શના વાઘેલાને અર્બન ડેવલપમેન્ટ હાઉસિંગનું જે ખાતું છે તે સોંપવામાં આવ્યું છે। એટલે તે જ પ્રમાણે જે માહિતી મળી છે તે પ્રમાણે તમામ જે નવનિયુક્ત મંત્રીઓ છે તેમને આ પ્રમાણે ખાતા જે છે તે અત્યારે હાલ સોંપવામાં આવી રહ્યા છે। આભાર ધવલ સમગ્ર અપડેટ બદલ। તો પ્રથમ કેબિનેટ મળી અને પ્રથમ કેબિનેટ બાદ જે નીચે નામો ચાલી રહ્યા છે, નામ પ્રમાણે ખાતાની ફાળવણી થઈ ચૂકી છે। નવી સરકારની પ્રથમ કેબિનેટ અને પ્રથમ કેબિનેટ બાદ મંત્રીઓને ખાતા ફાળવાયા।